મોર્નિંગ જો આપણે ઘરેથી નીકળ્યા છીએ અને બહાર જાય છે. જો હવે આપણે રિક્ષા હાંકવા માટે જવાનું છે અને ધીમે ધીમે જો આપણે રિક્ષા બહાર કરી છે અને પછી એને સાફ સૂફ કરીશું. જો ડેલી કરી જો આપણે રિક્ષા દેખાણી બરાબર. હવે આપણે એને સાફ કરવાની છે. સાફ સૂફ કરીને આપણે રિક્ષા હાંકવા જવાનું છે. જો બીજી રિક્ષા બાજુમાં પડી આપણી સોસાયટીમાં. હવે આપણે આગળ રહી ગયો બાજુમાં બેઠો રિક્ષામાં અને જોઉં છું. જો હવે ગેટે 3 નંબરના ગેટે આવ્યો છો અને જો ઓલા છોકરા ઊભા હતા અને હાઈવે માટે આપણે ઊભા છીએ અને પાછા વિશાળ પાસે ઊભા છીએ અને ભાઈ ઊભો આપણે એને પૂછ્યું કે ભાઈ તમારે ક્યાં જવાનું. એ ભાઈ આપણે ના પાડી કે ભાઈ મારે ક્યાંય જવાનું નથી. તો ભાઈ આજે છોકરો ઊભો બીજો ભાઈ ઊભો છે એને પૂછ્યું કે ભાઈ તારે ક્યાં જવાનું. તો એ ભાઈ કાંઈ ધ્યાન દેતો નથી આપણે આમાં ક્યાં જવું શું છે આપણે કાંઈ જતો નથી. તો આપણે જોઈશી કે હવે હું તો બીજા ભાઈ હાલો ભાઈ તમારે જે ભાઈ ઊભા જ છે મેળાથી ભાઈને પૂછ્યું જોવે અમારે આમ કે ભાઈ શું કીએ છે નહીં અમારી કાંઈ અમારા હપ્તા ચડે છે. તો ભાઈ ચેક તો જાવ કે નહીં હજી લગભગ 10 વાગી ગયા આપણે કાંઈ કહ્યું નથી. તો આપણે પૂછીએ તો એ ના પાડે છે. તો હવે વિચાર્યું તો હું કરશી તમને બેઠા જો પાછા ભાઈને પૂછ્યું હાલો ભાઈ તમારે ક્યાં જવું. તો એ ભાઈ કહેતા નથી મારે ક્યાં જવું છે બરાબર. એમને મેં મોબાઈલનો મતે અને અત્યારે સવારના 9:30 થવા આવ્યા છે. હજી પણ આપણે કાંઈ ધંધાની અંદર બહુ થઈ નથી અને એમને બેઠા છીએ. તમે જુઓ બેઠા જો ઓલા ભાઈ એટલે રિક્ષાવાળા બેઠા ઇકોવાળા બેઠા છે. એ ભાઈ અમને સવારના એમને વાતચીત કરે છે કે આજે કાંઈ ધંધામાં છે નહીં અને એ લોકો ભાઈ ઇકો આપે ઇકોવાળા એમને સામે બેઠા છે. એ વિચારે હવે આપણે એની પાસે એવું વિચારશું કે શું થશે. હવે ધંધામાં અત્યારે મંદી આવી ગઈ અને અત્યારે બેઠા નવરા બેઠા તો આપણે હાલો હવે વિડીયો બનાવી તો આપણે એની પાસે હવે વિચારું કે એનો વિડીયો શૂટ કર્યો આપણે પૂછીએ ચાલો એની પાસે જાય શું હાલે માસ્ટર આપણે એની માસ્ટર આપણે પૂછ્યું માસ્ટર શું હાલે છે કે કાંઈ એની નવરા બેઠા માસ્ટર વર્ધન પાછી ચાલુ કરી માસ્ટર અમારે અને અમારા જયંતિઓ તો એમને બાબા મારે ઓલી છોકરીની શરમાઈ છે આમ જુઓ એમ લાગે કે આ શું કરે જો શરમાઈ છે જરા મોટું આમ જો આ ભાઈનું અમારે શરમાઈ ગયેલા તમને એવું લાગે મોઢું હટાડે એને શરમ લાગે કે ભાઈ તારું કાંઈ નહીં બોલું ભાઈ હું તારું કાંઈ નહીં બોલું એવું લાગે તો આપણે હવે જે આગળ જુઓ હવે આ ભાઈ બેઠો જો આ ભાઈ આવ જોઈએ કેમ લાગે જો રાખતા જઈએ એટલે કાંઈ બોલતો નથી એલા બોલતો ખરો શું કરવાનું છે ક્યાં જવું હે કાંઈ એને એ પૂછી તો કાંઈ જવાબ નથી પેલા ક્યાં જવું પેલા કાંઈક તો ક્યાં જવું છે હે પેલા બોલતો ખરા એ આમાં જવાબ નથી દેતા બોલો બેસી જો શું કરવું આપણે આ કાંઈ આ ધંધો રિક્ષા આપી આપણે યાર નવરા બેઠા હોય તો શું કરવું યાર ખવાનું કાંઈ હે નહીં તો આપણે નવરા બેઠા તો કાંઈક કરવાનું થાય કે નથી થતું તો જો ઓલા ભાઈ આપ જુઓ આ ભાઈ પાછા આવે ભાઈ જો આટા મારે જો આ ભાઈ હજી અમને આટા જ મારે છે. એ ભાઈ અમને નવરો જો જોઈ લ્યો આ બે કેવા ઊભો જો બિંદાસથી ઊભા ને આમ કોઈ આમ લાગે ભાઈ દોસ્તાર હોય એવા ઊભા ને જોઈ લ્યો આમ તમે ભાઈનો સીન કેમ લાગે પણ હીરો જેવો સીન લાગે ને જોઈ લ્યો જો આપણે એને કહીએ તો દાંત કાઢે બોલો. આપણે એને પૂછી કે ભાઈ ક્યાં જવું તો કંઈ પૂછતા નથી. તો આપણે રિક્ષા હવે ભરાઈ ગઈ છે અને આપણે જો આ દેવડા પાટી આવી ગયા છે દેવડા પાટીએ ઊભા છીએ હવે અને ત્યાં ઊભા રહીને હવે આ દેવડા પાટીએ કાલાવ રોડ ઉપર હાઈવે પાસે ઊભા છીએ અને અમેથી ગાડી નીકળી છે અને જોઈ શકી અને જોઈ હવે આપણે અહીંથી પેસેન્જર ગોતશી એવું લાગે તો હવે આપણે રિક્ષામાં બેઠા છીએ. હવે અહીંથી પેસેન્જર નીકળે એટલે પાછી આપણે ગાડી ભરશી રિક્ષા અને ધીમે ધીમે આપણે લાઈક કરો ફોલો કરો અને શેર કરો.